અહીંયા રહેતી હતી. પછી લગ્ન કર્યા તો પછી 4-5 વર્ષથી મારા ધણી મરી ગયા, ઓફ થઈ ગયા, બાળ બસું કાંઈ નથી. પછી મને એમ થઈ ગયું કે અત્યારે આ જિંદગીની અંદર કોઈનું કોઈ નથી. તો ખુદ કમાઈ, ખુદ ખાઈ, ખુદ જિંદગીની અંદર કદમ આગળ બઢાવી. એમ તો બધું મારી દિમાગની અંદર, મને એક અક્ષરે લખતા આવડતું નથી, ભણેલી ગણેલી નથી હું, હર્ષદ સાહેબને ખબર છે, પણ આ દિમાગ રહ્યું ને ચૈન પહોંચાવે છે આપણાને. એટલે તમે પછી સુરેન્દ્રનગર આવી ગયા રહેવા? પછી આયા મારા બાપુની લાયા મને આયા. મારા ધણી મરી ગયા પછી ભંગારનો ધંધો, એટલે ત્યાંથી તમે મુંબઈથી કયો સામાન લાવો? એટલે એ તો મુંબઈથી જો કોઈ આપણે ટીવી હોય, મોબાઈલ હોય, પંખા હોય, લાઇટ હોય, એવું બધું જૂનો સામાન સોર બજારમાં મળે. તો અમે 8-10 જણા મળીને એ માલ લેવા જઈએ. પૈસા ના તો હર્ષદ સાહેબ ને કે હર્ષદ સાહેબ એમને મૂડી આપો, હર્ષદ સાહેબ આપે લોન. એમને હર્ષદ આપણે કેટલાની લોન આપી? એમાં જે પરિવારો છે તો એમના ભાઈને બધા ઇલેક્ટ્રિક સામાનનો ભંગારનો ધંધો કરે છે, તો એમાં આપણે એમને 30,000ની લોન આપી.